તો મિત્રો બંસીભાઈ 9 વર્ષથી ફાર્મિંગની સાથે જોડાયેલા છે. દર મહિનાની બંસીભાઈની ઇન્કમ હશે 2 લાખથી 2.5 લાખ. ખાસ કરીને ભેંસોની અંદર રોગચાળો બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે અને રફ એન્ડ ટફ કહેવાય, જે શિયાળો, ઉનાળો, ચોમાસો અને અત્યારે 8 મહિના ગાભણ છે. આ આપણો ઘરનો કેળવાડ છે, 40 વર્ષ જૂનું. અત્યારે ટંકનું 9+ દૂધ હોય, 9+ હોય છે, 18 કિલા દૂધ હોય. તાજી વિયાલી અત્યારે હાલ ઘડી તો સમજી લો એનામાં 7 કિલા ટંકનું, એનામાં 2 વર્ષનો 2 વર્ષનો છે મિત્રો. સરસ મજાનો બંને પાડો છે અને હજી જો 2 વર્ષનો પાડો છે. આ દેશી ગાયમાં ટંકનું 8 કિલા દૂધ. હા, તમે અત્યારે દાણમાં શું શું તમે નાખ્યું? એ અત્યારે આવી રીતે 4 મહિને વેક્સિનેશન કરી. અચ્છા. દર સિઝનેબલ અલગ અલગ પ્રકારનું ડિવર્મિંગ કરી છે. તો જો મિત્રો આપણે અત્યારે જો એચએફ ગાય અત્યારે જો બંને દોવાનું મિત્રો 10 લીટર વાળી ગાય છે ને અત્યારે જો ભાઈ બંસીભાઈ અત્યારે બંસીભાઈ આનો ઉપયોગ તમે શું કામે કરો છો? 10 લીટર દૂધ. અને કેટલા હું વેતન પાણી જે આંચળ ઉપર છાંટી નાખીએ તો મસ્ટાઇટિસ ના કેસ બહુ ઓછા જોવા મળે. પહેલા જ વેતર વિયાલી છે. પેલું વેતર 6 કિલા પહેલા વેતરના દૂધ હતું. એનામાં 7 કિલા ટંકનું દૂધ છે. આમાં બંસીભાઈ દૂધ કેટલું છે? આનામાં ટંકનું 8 લીટર. તો મિત્રો બીજું વેતર છે, 8 લીટર દૂધ છે. એક પણ એક ભેંસ દોવાઈ ચાલુ છે અને જો આનું પણ વેતરની છે ભાઈ, ત્રીજા વેતરની અત્યારે ભેંસ દોવાઈ ગઈ છે. આ દૂધ આશરે કેટલા લીટર? ડેરીમાં અત્યારે 55-56 રૂપિયા ભાવ આવે. 130 લીટર થતું હશે. પાડી દવરાવીને અત્યારે 7 જેવો છે. 7. હેલો મિત્રો, અમારે કચ્છની ગેડાની ભેંસ કહેવાય. અચ્છા. ઈ આની બની નસલ કરતા આની નાકની સૂબી જે મોટી આવે, હાઈટમાં ને આ ભેંસ વધી જાય. એટલે બનીથી વધારે હાઈટમાં હોય એમ? બની કરતા હાઈટમાં થોડીક વધુ જાય. શીંગણું હોય ને એ થોડુંક આની મોટાઈ જાડાઈ અને દૂધ પણ સારું આપે છે. બનીની કરતા દૂધ આનામાં વધારે સારું એમ? વિયવાને 1 મહિનાની વાર હોય ને ત્યાં સુધી મળે. એટલે ટૂંકમાં 9 મહિના સુધી તમે દોઈ શકો? હા, 9 મહિના સુધી દોઈ શકો આપ. રામ રામ, જય માતાજી. વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા મિત્રો? મજામાં છો? અમે જો મજામાં છીએ. તો અમે એક સરસ મજાના એક ડેરી ફાર્મની અંદર આવ્યા છીએ ને ડેરી ફાર્મની સરસ મજાની મુલાકાત લેવા માટે આવ્યા છીએ. અમારા પરમ મિત્ર છે, હંધેથી પહેલા આમનો પરિચય કરાવી દઉં. ભાઈ છે બંસીભાઈ. બંસીભાઈ, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. તો મિત્રો બંસીભાઈ સરસ મજાનું એવું ફાર્મિંગ કરે છે. એમનું ફાર્મનું નામ છે સંઘવી ડેરી ફાર્મ છે ને મોટા દેવ ઉપર યક્ષની અંદર આવેલું છે. સરસ મજાના જો મિત્રો મારી પાછળ તમે જોઈ શકતા હોય સરસ મજાની બધી બંની નસલની બધી બ્રીડની ભેંસો અને પાડીઓ એવી સરસ મજાની પાડીને ભેંસો છે. અને બંસીભાઈનો વિષય 2017 થી બંસીભાઈ 2017 થી આ લાઈનની અંદર આવેલા છો કે 9 વર્ષ જેવા થઈ ગયા. તો મિત્રો બંસીભાઈ 9 વર્ષથી ફાર્મિંગની સાથે જોડાયેલા છે. અને મિત્રો દર મહિને બંસીભાઈની ઇન્કમ કેટલી છે મિત્રો તમે વિચારવું પણ નહીં હોય. દર મહિનાની બંસીભાઈની ઇન્કમ હશે 2 લાખથી 2.5 લાખ રૂપિયાની પર મંથની ઇન્કમ છે મિત્રો. જો મિત્રો સરસ મજાની ભાઈ બંસીભાઈ જો ફાર્મિંગ પણ કરે છે. બંસીભાઈની પાસેથી આપણે થોડીક વાતચીતો કરીએ, પછી એમની દોવાઈનો સમય થઈ ગયો છે. આપણે એમનું દૂધનું પણ તપાસ કરવી, જોવી, સારી એમની ભેંસો કઈ છે, સારી પાડી કઈ છે, કેટલા વેતરની છે. અને બંસીભાઈ મિત્રો સારું એવું સેલિંગ પણ કરે છે. બાર માર્કેટની અંદર લઈ વેચનું પણ બંસીભાઈનું બહુ મોટું સારું એવું કામકાજ છે. તો મિત્રો બંસીભાઈનો નંબર પણ આપશું. તો બંસીભાઈ થોડીક તમારી અહીંની ભેંસોની વિશે થોડીક માહિતી આપો અમને. કચ્છની બની નસલની ભેંસો એ રફ એન્ડ ટફ ગમે એ સિઝનની અંદર એ ભેંસ સમજી લો કે એ એડજસ્ટ થઈ જતી હોય 100%. અને એની અંદર જે રોગચાળો કહેવાય, રોગચાળો એની અંદર બહુ ઓછા પ્રમાણમાં રોગચાળો જોવા મળે છે ભેંસોની અંદર. ખાસ કરીને ભેંસોની અંદર રોગચાળો બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે ભેંસોની અંદર, સમજી લો. અને રફ એન્ડ ટફ કહેવાય, જે શિયાળો, ઉનાળો, ચોમાસો દરેક સિઝન પ્રમાણે એ એડજસ્ટમેન્ટ થઈ રહે છે. અને એમ બંસીભાઈ સારામાં સારા તમારા ફાર્મની અંદર દૂધવાળી ભેંસ કઈ? સારામાં સારા અમારા ફાર્મની અંદર છે અત્યારે બતાવું. આપણે જો મિત્રો અત્યારે બંસીભાઈના ફાર્મમાં સારામાં સારી દૂધવાળી આપણે ભેંસ અત્યારે જોવા માટે આવ્યા છીએ. અને જો મિત્રો બધી સરસ મજાની જો બધી ભેંસો છે અત્યારે બની. આજે અત્યારે બંસીભાઈના ફાર્મની અત્યારે ટોપ નંબરના દૂધવાળી જે અત્યારે ભેંસ કહેવાય. અત્યારે જો ભેંસ અત્યારે બંસીભાઈ બહાર લઈને આવે છે અને જોઈએ આપણે સરસ મજાની જો મિત્રો ભેંસ છે અત્યારે. 8 મહિના ગાભણ છે.
8 મહિનાની ગાભણ છે એમ? ગાભણ છે ને અત્યારે સમજી લો કે 3 કિલો ટાઈમ નું દૂધ છે. 8 મહિના 8 મહિનાની ગાભણ છે ને તોય અત્યારે 3 લીટર દૂધ દોવા આપે છે. નું દૂધ છે અત્યારે 8 મહિને. એનું બોડી સ્ટ્રક્ચર જોઈ લો, ઓરિજિનલ બની નસલ બ્રીડ છે. ઓરિજિનલ જેને આ આપણો ઘરનો કેળવાડ છે, 40 વર્ષ જૂનું. 40 વર્ષ જૂનો છે એમ? હા, આ આપણો ઘરનો. તો આ બંસીભાઈ અત્યારે વીએ ત્યારે આનું દૂધ કેટલું હોય? આ વી અત્યારે ટંકનું 9+ દૂધ હોય. 9+ હોય છે. 18 કિલા દૂધ હોય છે આનામાં, 2 ટાઈમનું 18 કિલા. અચ્છા, 2 ટકનું થઈને 18 કિલા દૂધ. 18 કિલા ટંકનું. તમે આ કેટલા વેતનની છે? આ અત્યારે સમજી લો ને પાંચમું વિયા છે. 5મું વેતર આવે વિયા છે. પછી આની સિવાય બીજી કોઈ સારી સારી અત્યારે જે તાજી વિયેલી હોય એવી કોઈ ખરી? તાજી વિયાલી અત્યારે હાલ ઘડી તો સમજી લો ને 2 મહિના પહેલાની વિયાલી છે. હા, એનામાં અત્યારે દૂધ કેટલું છે? અત્યારે એનામાં 7 કિલા ટંકનું. એનામાં 7 કિલા. 7 કિલા ટંકનું દૂધ. અચ્છા, બીજી કઈ છે બતાવો ની મને. પાડી 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 પડ પડ પડ. આ 1.5 મહિનાની વિયાલ છે. આ જો મિત્રો 1.5 મહિનાની વિયેલી છે. બંસીભાઈ આનામાં દૂધ કેટલું છે? અત્યારે ટાઈમનું 7 કિલા દૂધ છે. 7 કિલા એટલે 2 ટકનું થઈને 14 લીટર. 2 ટકનું થઈને. આ બીજા વેતરમાં જ છે. બીજા વેતરમાં છે. બીજા વેતરમાં જ છે. પછી બંસીભાઈ અત્યારે તમારી પાસે મિલ્કિંગ વાળી ભેંસો અત્યારે કેટલી છે? મિલ્કિંગ વાળી અત્યારે 12 ભેંસો છે ટોટલ. મિલ્કિંગ ની અંદર 12 ભેંસો ને આપણે 4 ગાય. કુલ તમારી પાસે ભેંસો અત્યારે કેટલી છે? ટોટલ ઝીણા જાડા 45 જેટલા જીવ થાય છે. 45 એટલે. અને જાડા બધા 45 જીવ થાય છે બધા. હા હા. અને આનું અત્યારે બંસીભાઈ તમે દૂધનું અત્યારે શું કરો? દૂધ છૂટક નહીં, અમે ડેરીમાં જ ભરાવીએ છીએ. ડેરીમાં જ ભરાવો છો? ડેરી અમારે જે કચ્છની. અચ્છા, ડેરી છે. પછી અત્યારે પાડીઓ અત્યારે કેટલી ગઈ છે તમારી પાસે? પાડીઓ સમજી લો ને અમારી પાસે 12 ને 14 16 18 પાડીઓ છે અત્યારે. 18 પાડીઓ છે. અને બંસીભાઈ ખાલી તમારી પાસે ભેંસું જ છે કે પછી ગાયું હોતી છે? ના, દેશી ગાયું પણ રાખીએ છીએ. કેટલી રાખો છો દેશી ગાયું? દેશી ગાયું મારી પાસે 3 છે અને 2 HF ગાયું. 2 HF ગાયું છે. અચ્છા, તો આમ દિવસનું દૂધ કેટલા લીટર થતું છે તમારે? અમારે સરેરાશ એવરેજ પકડો ને તો અત્યારે 12 ભેંસોની અંદર 50 લીટર ટંકનું દૂધ છે. 12 ભેંસોની અંદર 50 લીટર. પછી આને ચરા માટે તમે ક્યાં લઈ જાઓ? આને ચારિયાણ માટે ખુલ્લા જંગલમાં લઈ જાય. અમારે અહીંયાથી જંગલ પડે છે. હા, ઈ જંગલમાં અહીંયાથી અમારે 2-2.5 કિલોમીટર થાય. જંગલમાં લઈ જાય છે. તો દિવસનું 2-2.5 કિલોમીટર એને હાલીને જવાનું, હાલીને આવવાનું. અહીં આપણે વાડાની ઉપર કોઈ જાતની વ્યવસ્થા ચારાની એવું કઈ ખરું? એટલે ઉનાળાની સીઝન આવે, ચોમાસું તો ઈ 4 મહિના જંગલ ઉપર જ ચારિયાણ ઉપર હોય છે. અચ્છા, ચોમાસા 4-5 મહિના જંગલ ઉપર પ્રોપરલી ચારિયાણ માટે. અચ્છા. બાકી ઉનાળાની સીઝન ને શિયાળાના પાછલા દિવસોમાં ઈ અમે પછી જંગલમાંથી પાછા અહીંયા ઘેર વયા આવી છે. અચ્છા, બાકી તો અમે જંગલમાં જ હોય છે અમારો વાડો. અચ્છા. પછી આમ બીજું કઈ બંસીભાઈ આપણે અત્યારે કઈ એને દાણ માટે કઈ સ્પેશિયલ એવું કઈ તમે આપો ખરા કે ભાઈ સારું દૂધ કરે એવું કઈ? ના ના, સ્પેશિયલી કોઈ દાણ માટે જે રૂટિન પ્રમાણે જે આપણે બધે આપે છીએ. અચ્છા. બીજો આરો નાનો પાડો છે. શું નામ છે એનું? આનો ભૂર્યો. ભૂર્યો ભૂર્યો ભૂર્યો. ઈ કેટલા વર્ષનો છે? એલો 2 વર્ષનો છે. આ કંઈક 15-16 મહિનાનો હશે. 15-16 મહિનાનો છે. સરસ મજાનો જો મિત્રો ભાઈની પાસે જો અત્યારે બંને નસલનો પાડો સરસ મજાનો છે ને ઓલો પણ પાડો બહુ સરસ મજાનો પાડો હતો. જો ના, પહેલા તો અમે શરૂઆતી સ્ટાર્ટિંગ કર્યો ત્યારે ભેંસું ખરીદી હતી. અચ્છા, 6-7 ભેંસું ખરીદી હતી. એના પાછળ આપણે આ જે ઘર માટે જે છે એ આપણો જૂનો કેળવા જ આપણે હાકલી છે. પેઢી દર એના બચ્ચા. એના બચ્ચા આપણે સમજી લે. બાકી ઘર માટે આપણે બહારથી કોઈ એવું કરતા નથી. બાકી વેચાણ માટે આપણે જે સેલિંગ માટે જે રાખીએ છીએ એ આપણે પશુ પણ અલગ બાંધીએ છીએ. આનામાંથી ટૂંકમાં એક સેલિંગ નથી કરવાના. આનામાંથી કોઈ એક બી નહીં. બંસીભાઈ બંને નસલમાં ડિફરન્સ શું હોય કે બંને નસલ આપણે પારખવી હોય તો કેવી રીતના આપણે પારખી શકીએ? બંને નસલ પારખવી હોય તો એની સિંગની ક્વોલિટી. શું એની સિંગની ક્વોલિટી? ખાસ કરીને આ જો વળાંક વાળા સિંગ છે એના. અચ્છા, વળાંક વાળા જે સિંગ છે. અચ્છા. એની એક સિંગની ક્વોલિટી છે બંને નસલની. બીજું એનું કદ છે. બીજો એનો જે પૂંછડો છે ટૂંકો છે એને કહેવાય. બંને નસલની અંદર છે ને એનું પૂંછ ટૂંકું આવે. અચ્છા, એનું જે પૂંછડું છે એ ટૂંકું હશે. સમજે? 2 વર્ષનો. 2 વર્ષનો છે. આના કોઈ બચ્ચા? ના, આના હજી બચ્ચા નથી આવ્યા.
હજી બચ્ચા નથી આના ના, આવે. અત્યારે જ સમજી લો ભેંસું દાવાનું ચાલુ કરી છે. અચ્છા. આના કોઈ બચ્ચા નથી આવે. જો મિત્રો સરસ મજાનો બંને પાડો છે અને હજી જો 2 વર્ષનો પાડો છે અને હજી આના બચ્ચા નથી આવેલા. અને જો સરસ મજાનો જો એનો લુક તમે મિત્રો ખાલી જોવો, એની જો આનો કદ તમે ખાલી જોવો, એની હાઈટ, એની લંબાઈ, એનું બોડીનું આખે આખું મિત્રો જો એનું સ્ટ્રક્ચર તમે ખાલી જોવો. સરસ મજાનો બુલ છે. તો મિત્રો જો સરસ મજાની જો 2 ગાય પણ છે, દેશી ગાય પણ છે. બે હવે માં દીકરી છે. 2 માં દીકરી છે. હા. બંસીભાઈ એનામાં દૂધ કેટલા લીટર છે? આ દેશી ગાયમાં ટંકનું 8 કિલા દૂધ છે. હા, કાળા કલરની રહી. હા, અચ્છા. ટંકનું 8 કિલા દૂધ છે એનું. પછી ઓલી ઓલી તો હજી ગાભણ છે. ઈ ગાભણ છે. ગાભણ છે. ટકનું 8 લીટર દૂધ છે આનામાં. 8 લીટર દૂધ છે. અચ્છા. હમ. મિત્રો દેશી ગાયમાં 8 લીટર દૂધ છે ને હમણાં તાજી જ વિયાયેલી છે. બંસીભાઈ કેટલા વેતરની છે ગાય? આ ચોથું વેતર છે. ચોથું વેતર છે. અને આ બાજુમાં સફેદ ઊભી સફેદ ઊભી છે ઈ હજી વિયા અને વાર છે. 5 અચ્છા. મહિના ગાભણ છે. 5. જો મિત્રો એક સરસ મજાની જો આપણે જાફરાબાદી પણ આપણને જો જોવા મળી ગઈ છે. બંસીભાઈ જાફરાબાદી કેમ આની અંદર વાડાની અંદર રાખી છે? જાફરાબાદી ભેંસ છે ને, અમારે મોટો બાપુ છે ને, મોટા બાપુજી, ઈ આપણે જુનાગઢ થી 2 ભેંસું લાવ્યા હતા. અચ્છા. જાફરાબાદી 2 ભેંસું. પછી એમની પાડી એક મને આપી હતી ચાકરી માટે કે એક જાફરાબાદી પાડી રાખો તમે. અચ્છા. ઈ આપણે પાડી રાખી છે. કેટલા વર્ષની છે? ઈ 4 વર્ષની છે ને એકવાર વિયાઈ ગઈ છે. હા. 4 વર્ષની છે, વિયાઈ ગઈ છે. અચ્છા. સમજી લો. અને એનામાં દૂધ કેટલા લીટર છે? અત્યારે ઈ વિયાણી છે એને લગભગ 7-8 મહિના થઈ ગયા છે. અત્યારે 3 કિલા ટંકનું દૂધ છે, 2 ટાઈમનું 6 કિલા. અચ્છા. પણ કાચી 7 મહિના કાચી વિયાઈ ગઈ હતી. અચ્છા. એનું બચ્ચું ડેથ થયેલું હતું. અચ્છા. મરેલું બચ્ચું આવ્યું હતું. એમ હાથથી જ મળી આવે છે. કોઈ પણ જાતના શું કહેવાય એવો? બચ્ચાની જરૂર નથી રહેતી. અચ્છા. હાથેથી જ મળી આવે. સરસ. જો મિત્રો સરસ મજાનું ભાઈનું જો ફાર્મિંગ કરે છે ને હવે અત્યારે જો એમનું દોવાઈનો જો સમય અત્યારે ચાલુ થઈ ગયો છે એટલે તો બધી ભેંસો જો આગળ આવી ગઈ છે ને આપણે ત્યાં આપણે જોવી ભાઈ દાણમાં શું આપે છે, કેવી રીતના આપે છે તો જોવી. તમે અત્યારે દાણમાં શું શું તમે નાખ્યું? અત્યારે સૂરજ ભૂસો નાખ્યો હમ. ને મકાઈ નાખી. મકાઈ. પછી આ નીચે શું છે? લીલો ચરો નીરો ચારો નેપિયર ઘાસ છે. નેપિયર ઘાસ છે. હા. અચ્છા. અને કે પછી આનું માપ કઈ હોય છે કે એમને જ તમે આપો છો? આ સૂરજ ભૂસો અંદાજિત આ માપ છે કિલો? સૂરજ ભૂસો આવે ને 1.5 કિલો મકાઈ આવે. અચ્છા. પછી કઈ રાખો છો થોડીક વખત કે પછી એમને સીધો પલાળીને આપી દેજો? સીધો પલાળીને આપી દઈ. અચ્છા. બરોબર. હમણાં અત્યારે આ રાખેલું છે. હા. હવે એની ઉપર આ પાણી નાખશું. હા. પછી થોડીક વાર પલાળવા દીશો કે? નહીં, હમણાં જ મિક્સ કરી નાખવાનું. અચ્છા. ડીવર્મિંગ હકીકતમાં જરૂરી છે કે જરૂરી નથી એટલું તમે પેલા મને કહો ને. દર 3 મહિને અમે પશુઓને ડિવર્મિંગ કરી છે, વેક્સિનેશન કરી છે. અચ્છા. વેક્સિનેશનમાં ખરવા મોવાસાનું વેક્સિનેશન કરી છે, ગળસુંડાનું વેક્સિનેશન કરી છે. રૂટીન પ્રમાણે જે વેક્સિનેશન ના ડોઝ આવતા વેક્સિનેશન તમે આપણે બધું કમ્પ્લીટ વેક્સિનેશન કરી છે. ને પ્લસમાં સમજી લો કે દર સિઝનેબલ અલગ અલગ પ્રકારનું ડિવર્મિંગ કરી છે. જેવી રીતે કે ચોમાસાનું સીઝન હોય તો ઓક્સિક્લોઝેનાઇટ લીવાબાયસોન થી કરાવી છે. અચ્છા. શિયાળાની સિઝનની અંદર અમે પછી એને પેલ્બેન્ડાઝોન આયુર્વેદિક એનાથી કરાવી છે. પછી આપણે ઉનાળુ હોય તો ઉનાળાની અંદર અમે ઓક્સિક્લોઝેનાઇટ, પેલ્બેન્ડા, પછી અલ્બેન્ડાઝોન એનાથી પણ કરી છે. નાનકડા ગાભને અલ્બેન્ડાઝોન થી અમે અલ્બોમાર છે એનાથી ડિવર્મિંગ કરાવી છે. અચ્છા. તો હકીકતમાં ડિવર્મિંગ પશુઓને માટે જરૂરી છે કે જરૂરી નથી? ના, ડિવર્મિંગ ફરજિયાત જરૂરી છે. મિત્રો ખાસ સાંભળજો, ડિવર્મિંગ તમારા પશુ માટે જરૂરી છે કારણ કે જે અત્યારે ભાઈની અત્યારે જેટલી આપણે પશુ અત્યારે જોઈએ, ભેંસો પણ જોઈએ, ગાય પણ જોઈએ, એનું બોડીનું આખું જે સ્ટ્રક્ચર રહ્યું ને ડિવર્મિંગ ઉપર પણ અસર ઘણી કરે છે. તમારો અત્યારે જે ભાઈ અત્યારે બંસીભાઈના ભાઈ અત્યારે જે અત્યારે દાણ બનાવતા હતા, હું માનું છું કે 50% તમારું પશુને ડિવર્મિંગ નથી આપતું ને અંદરના બેટા કીડા 50% કીડા પણ ખાય છે. તો બંસીભાઈ અત્યારે તમારા ફાર્મની અંદર અત્યારે તમે બીજો કોઈ મજૂર કે એવું કોઈ છે કે તમે? કોઈ નહીં,
જાત મેળે જ તમે કરો છો? જાતે તમે, જ. તમારા ભાઈ ને તમારા હા, ફાધર, તમે father. ત્રણ જ. અચ્છા. જાતે જ કરી છે. એક ગોવાળિયો છે જે ચરાવવા માટે જાય છે. એક ગોવાળિયો રાખ્યો છે જે દિવસે ભેંસુને ચરાવવા માટે લઈ ચરાવવા માટે લઈ જઈને પાછું સાંજે લઈ પાછું આવવાનું. સાંજે દોવાઈ લઈ માટે કોઈ નહીં, તમે ત્રણ જ છો. દોવાઈ માટે અમે જાતે જ કરીએ છીએ. પછી આ બધું તમે લીલો ચોરો ને બધું ક્યાંથી લેવો? બહારથી વેચાતા લાવો કે તમારી પાસે જમીન કેવું કઈ ખરી? અમારે વાડીઓ ઉપરથી લાવીને અચ્છા, કેટલા એકર છે વાડી? વાડી તો ટોટલ 5.5 એકર છે. એની અંદરથી અમે આ લીલો ઘાસચારો જે 2 એકરની અંદર લીલો ઘાસચારો વાવ્યો છે. અચ્છા. નેપિયર ઘાસ એ ત્યાંથી વાડીએથી લઈ આવી છે. પછી બંસીભાઈ અત્યારે જે સામે જે બે એચએફ ગાયો જે બતાવી છે કેટલા વેતરની છે? એક પહેલું વેતર છે ને એક ત્રીજું વેતર. એનામાં દૂધ કેટલું છે? એચએફ ગાયની અંદર પહેલા વેતરની છે એની અંદર 8 કિલો ટંકનું દૂધ છે. અચ્છા. ને જે ત્રીજા વેતરની છે એનું ટંકનું દૂધ અત્યારે 10 પ્લસ છે. 10 પ્લસ છે. 10 લીટર પ્લસ છે. તો જો મિત્રો આપણે અત્યારે જો એચએફ ગાય અત્યારે જો બંને દોવાનું છે ને જો અત્યારે દાણ પણ આવી ગયું છે અને બંસીભાઈના ફાધર જો અત્યારે ગાય પણ દોવે છે. તો બંસીભાઈ કઈ ગાયમાં 10 લીટર દૂધ છે? આ ગાયની અંદર 10 લીટર. કઈ આ બાજુની ઊભી? હા, એ પહેલી ગાય છે હું દોવું છું એમાં અચ્છા. અને આ ગાય ઊભી એનામાં 8 લીટર દૂધ છે. એક મિત્રો જો આ પણ એક બહુ સરસ મજાનું કાકાને હાથમાં પાણી છે. જોવી શેનું પાણી છે આ જો. આપણે આની માહિતી લેવી બંસીભાઈ પાસેથી. મિત્રો 10 લીટર વાળી ગાય છે ને અત્યારે જો ભાઈ બંસીભાઈ અત્યારે દોવા માટે બેસી ગયા છે. અને બંસીભાઈ આનો ઉપયોગ તમે શું કામે કરો છો? મસ્ટાઇટિસ ન થાય એના માટે. અચ્છા. ખેપરીના ચાન્સીસ કોઈ પણ જાતનું ઇન્ફેક્શન કે એવું કઈ ના લાગે? ઇન્ફેક્શન કે એવું ન લાગે. અચ્છા. એની અંદર જે તો મિત્રો આ એક જે ખાસ કરીને બધા પશુપાલકો ભાઈઓને કહેવા માંગુ છું કે આ એક વસ્તુ છે ને પીપી પોટેશિયમનું પાણીનું છે ને દ્રાવણ મિત્રો લગાવવાનું ભૂલશો નહીં. ભાઈ આનામાં દૂધ કેટલા 10 લીટર છે ને? 10 લીટર દૂધ છે. અને આ કેટલામું વેતરી છે? આ ત્રીજું વેતર છે. ત્રીજું વેતર છે. આનામાં દૂધ કેટલા લીટર છે? આનામાં 8 ઉપરથી 8 ઉપર. આ ક્યારે વિયાણી? 5 5.5 મહિના થઈ ગયા. 5 5.5 મહિના થઈ ગયા. બંજુભાઈ હવે હોટી હું કેમ લગાડો છો? આ દોવાથી પહેલા ને દોવા પાછળ હા. પીપી પાવણી જે આંચળ ઉપર છાંટી નાખીએ તો મસ્ટાઇટિસ ના કેસ બહુ ઓછા જોવા મળે. અચ્છા. દોવાઈ જગ્યા પછી હોતી ને? હા, દોવાઈ પાછળ પણ પીપી પાણીથી વોશ કરી તો આનું દ્રાવણ કેવી રીતના બનાવવાનું આવે? 1 લીટર ની અંદર જે પોટેશિયમ પરમનન્ટ જે પાવડર આવે હા. 1 લીટર ની અંદર 2 ચપટી નાખી હા. ને એ અમે ડોલમાં બનાવીએ છીએ ને બધા પશુઓને આંચળ અમે એનાથી ધોઈએ છીએ. અચ્છા. જો મિત્રો અત્યારે જો પાડુડા અત્યારે તો બંસીભાઈ અત્યારે અંદરથી કાઢે છે અને જો ભેંસો અત્યારે જો ધોવાઈ માટે આવે છે. મિત્રો અહીંયા અત્યારે બને છે આપણી જો ચાય અને જો આપણી ચાય પણ મિત્રો જો થઈ ગઈ છે કમ્પ્લીટ. ચાય જેને પીવી આવી જજો. સરસ મજાની જો મિત્રો અત્યારે જો બધી પાડુડી અત્યારે જો બાંધી દીધી છે અને જો પણ દાણ ઉપર જો બાંધવામાં આવે છે મિત્રો. જો બધી અત્યારે તો બંધાઈ ગઈ છે. હલો મિત્રો અત્યારે જો દોવાઈ ઉપર જો અત્યારે બંસીભાઈ હાથ કરે છે. જે ભેંસને હાથ કરે એ જ ભેંસ અત્યારે આવશે આપણે જોવી. જો જે ભેંસને હાથ કરીને એ જ ભેંસ આવી અત્યારે બારે. સરસ મજાની જો બધા મિત્રો બધી ભેંસો અત્યારે છે એમની. જેટલીને હાથ કરીને એટલી જ ભેંસો અત્યારે આવી છે બારે. આ જો બધી એના પોતપોતાના ખીલા ઉપર જો આવીને ઊભી રહી ગયું છે. બંસીભાઈ આ કેટલા વેતરની છે? પહેલા જ વેતર વિયાલી છે. પેલું વેતર વિયાયેલી છે. હા. આનું દૂધ કેટલું છે? આનું જ્યારે તાજી વિયાલ હતી ત્યારે ટંકનું 6 કિલા પહેલા વેતરના દૂધ હતું. એક ટાઈમનું? એક ટાઈમનું. અચ્છા. અત્યારે પછી 1.5 વર્ષ માથે થઈ ગયું વિયાયેલે. હા. 3 કિલા ટંકનું દૂધ છે. 3 કિલા ટંકનું દૂધ છે. 1.5 વર્ષ થઈ ગયું વિયા. આજે મિત્રો સરસ મજાની જો એક પેલા વેતરની ભેંસ છે અને જો ટંકનું અત્યારે 3 લીટર દૂધ છે અત્યારે. અને અત્યારે બંસીભાઈ ગાભણ છે? અત્યારે ગાભણ છે. અચ્છા. એની બાજુમાં ઊભી ઈ આપણે 2 મહિનાની વિયાલ છે. ઈ આ 2 મહિનાની વિયાયેલી છે? હા. અચ્છા. આનામાં ટકનું દૂધ કેટલું છે? આનામાં 6 કિલા ટંકનું દૂધ છે. ટકનું દૂધ 6 લીટર છે? 6 લીટર. અચ્છા. પછી આ તમારી પાછળ ઊભી આ મારી પાછળ ઊભી છે એનામાં 7 કિલા ટંકનું દૂધ છે. આજો મિત્રો 7 લીટર એક ટાઈમનું દૂધ છે. અને બંસીભાઈ આ વિયાણીને કેટલો સમય થયો?
આ વિયાણી છે એને 4 મહિના થયા, પાછી 3 મહિના ગાભણ છે. 4 મહિના છે ને 3 મહિનાની પછી ગાભણ પણ છે. અચ્છા, ગાભણ છે. પાછી ગાભણ પણ છે. એની પાછળ ઊભી બંસીભાઈ ઈ બે એને 4 મહિના જેવા થઈ ગયા છે. આને પણ 4 મહિના થયા છે વિયાણી. એને આનામાં બંસીભાઈ દૂધ કેટલું છે? આનામાં ટંકનું 8 લીટર દૂધ હતું. 8 લીટર દૂધ છે એમ. 8 અને- લીટર દૂધ હતું. અને કેટલામી વેતર છે? આ બીજું વેતર જ છે. બીજું વેતર છે. અચ્છા, બીજું વેતર જ છે. તો મિત્રો બીજું વેતર છે અને 8 લીટર દૂધ છે એક ટાઈમનું. એટલે 2 ટાઈમનું તમે પકડો ને સરેરાશ તો 16 લીટર દૂધ થયું. જો મિત્રો અત્યારે જો બંસીભાઈ અત્યારે દોય કરવા બેઠા છે. પેલા વેતરની જે ભેંસ છે ને એની, અને આનામાં અત્યારે દૂધ અત્યારે 3 લીટર દૂધ છે. અને એનું મિત્રો તમે જો ખાલી ઉવાળવી લેવો છો તમે ખાલી એમ બાવલું સરસ મજાનું જો ડેવલપ છે અત્યારે. 1.5 વર્ષ થયું છે વીઆઈએલ ને અત્યારે 3 લીટર દૂધ છે. જો અત્યારે સરસ પાછી 7 મહિના ગાભણ છે. પછી મિત્રો જો 7 મહિનાની પણ ગાભણ છે. જો બંસીભાઈ સરસ મજાની જે દોવાઈ કરે છે, પણ એક ભેંસ દોવાઈ ચાલુ છે. અને જો આનું પણ જો મિત્રો એનું ઉવાળું તમે ખાલી જો સરસ મજાનું. અને આનામાં પણ દૂધ છે 6.5 લીટર દૂધ છે. 6.5 લીટર દૂધ છે ને? 6.5 લીટર દૂધ છે અત્યારે. જો મિત્રો સરસ મજાની ભેંસ છે આપણે ભાઈ બંસીભાઈ ના ભાઈ. આ કેટલા વેતરની છે ભાઈ? ત્રીજા વેતરની. ત્રીજા વેતરની છે. આ વિયાણીને કેટલો સમય થયો? અને 2 મહિના થયા. અચ્છા, એક જો મિત્રો બીજી જો ભેંસ અત્યારે દોવાઈ ચાલુ છે, બીજા વેતરની છે. 7.5 લીટર દૂધ છે એક ટાઈમ. એનું જો ઉવાળું તમે મિત્રો ખાલી જો તો અત્યારે દોવાઈ પણ ચાલુ છે. પાછળથી તમે જો કાકા કેટલા વેતરની છે? આ બીજા વેતરની. આનામાં દૂધ કેટલા લીટર છે? દૂધ અત્યારે 7 લીટર એક ટાંકનું છે. 7 લીટર છે ને? સરસ મજાની ભેંસ છે ને એનું 7 લીટર દૂધ છે ને અત્યારે દોવાઈ ચાલુ છે. મિત્રો અત્યારે કોઈ અત્યારે બીજો કોઈ છે ને, જો ઘરના જ બધાય છે. બંસીભાઈ ના ભાઈ છે અહીંયા. જો બંસીભાઈ ના ફાધર દોવાઈ કરે છે, જો સામે બંસીભાઈ દોવાઈ કરે છે. અત્યારે ભેંસ દોવાઈ ગઈ છે. આ દૂધ આશરે કેટલા લીટર હશે ભાઈ? 8 લીટરની ડોઝ છે, ફેંસથી ભરેલી છે, ઈ હિસાબે હશે. અચ્છા, પછી પાડુડી ધાવેલું છે એ અલગ ને ભાઈ? દવડાવી અલગ. અચ્છા, આનો તો શું અત્યારે ભાવ શું હોય છે ડેરીમાં? ડેરીમાં અત્યારે 55-56 રૂપિયા ભાવ આવે. 55-56. પછી તમે બારે છૂટકમાં વેચો છો કે નહીં? હા, છૂટક નથી આપતા. છૂટક નહીં, ખાલી ડેરીમાં જ તે. Only. કેટલા લીટર દૂધ થતું છે આશરે પૂરા બધું થઈને? બધું પૂરા દિવસનું 130 લીટર થતું હશે. 130 લીટર. આ એક કેન ભરાય, એક આ બેણી ભરાય. અચ્છા, 3 કિલો દૂધ છે. 1.5 વર્ષની વિયાલી છે ને પાછી 7 મહિના ઉપરની ગાભણ છે. 3 કિલો દૂધ. કાકા, દૂધ કેટલા લીટર છે? આ 8 લીટરની ડોલ છે. હા, બાકી પાડી દવરાવીને અત્યારે 7 જેવો છે. 7-7.5 જેવું છે. 7-7.5 જેવું છે. અચ્છા, જો મિત્રો આ ડોલ 7-7. આટલે સુધી 8 માં ભરાય છે. અચ્છા આટલે સુધી. અચ્છા, આ અત્યારે ટૂંકમાં આપણે 7 લીટર તો આપણે કમસે કમ પકડી શકવી ને? 7 નહીં, તમે 6 પકડો. બીજો પાડી પાડી દવરાવીને આટલું છે. અચ્છા, પાડી ધવરાવીને એટલું છે. હા, પાડીને બાકી દવરાવી. એક આંચળ પાડીને ધવડાવી. જાઓ. હવે મિત્રો આપણે 6.5-7 લીટરનો આપણે ટાર્ગેટ પકડી, કારણ કે 8 લીટરની બાલટી છે. આ જો હજી પણ મિત્રો અત્યારે જો દોવાઈ ચાલુ છે. આશરે કેટલા વાગતા હશે ભાઈ દોવાઈમાં? અત્યારે હા, તમારે દોવાઈ રાતના કરો અમે દોઈ 8-8:15 વાગ્યા સુધી. 8-8:15 સુધી. પછી આ બધી ભેંસો તમારી ઘરની જ છે કે પછી બહારથી કે તમે વેચાતી લીધેલી? નહીં, 70% ઘરની જ છે, હા, 30% બહારથી લીધેલી. અચ્છા. અને ટૂંકમાં જે તમે હમણાં પેઢીનું તમે કહેતા એ શું છે? મારી પાસે અત્યારે પાડો છે, હા, એ 3જી પેઢીનો છે. અચ્છા, એટલે તમારા ઘરે 3જી પેઢી છે? હા, મારા ઘરે 3જી પેઢીનો. અચ્છા, એનો પાડો છે, એનો બાપ મારી પાસે હતો ને એનો દાદા બી મારી પાસે હતો. હા. હમ. પછી તમે પશુપાલન કેટલા સમયથી કરો છો? પશુપાલન તો હાલ તો આમ તો મારા વડીલો એ કરતા, હા, ફાધર ને બધા કરતા, પણ અત્યારે મારી પાસે ઓછામાં ઓછું 9-10 વર્ષ થવા આવે. 9-10 વર્ષથી તમે કરો છો? હા. અચ્છા, એટલે 3જી પેઢીનો પાડો અત્યારે મારી પાસે છે. અચ્છા. બંસીભાઈ, આ ભેંસ કઈ કહેવાય? અમારે કચ્છની ઘેડાની ભેંસ કહેવાય. અચ્છા, આનામાં ફેર શું હોય? ફેરમાં એવું છે કે આની જે નાકની જે સુબી છે ને, જે હા,
ઈ આની બની નસલ કરતા આની નાકની સૂબી જે મોટી આવે, અચ્છા. અને સિંગ પાઘડીની આની થોડીક ખુલ્લી આવે, હા. પણ આ બની કરતા કદ કાઠીમાં વજનમાં વધી જાય આ ભેંસ. અચ્છા. હાઈટમાં ને આ ભેંસ વધી જાય. એટલે બનીથી વધારે હાઈટમાં હોય એમ. બની કરતા હાઈટમાં થોડીક વધુ જાય. અચ્છા. પહેલા આની તમે શિંગડાની તમે કીધું ઈ કેવી રીતના હોય છે? આની જે શિંગણું હોય ને એ થોડુંક આની મોટાઈ જાડાઈ વધારે હોય. અચ્છા. જાડાઈ વધુ હોય અચ્છા. શિંગડાની. અચ્છા. ને બની ભેંસ કરતા થોડોક એટલે વજનમાં વધારો આવે. બોડીમાં ને એમાં વજનમાં વધારે હોય. વજનમાં વધારો આવે આનામાં. અચ્છા. અને આ દૂધ પણ સારું આપે છે. બનીની કરતા દૂધ આનામાં વધારે સારું એમ. હા. અચ્છા. દૂધની ક્વોલિટી સારી. અચ્છા. અને 1 મહિનાની વાર હોય ને ત્યાં સુધી મળે. એટલે ટૂંકમાં 9 મહિના સુધી તમે દોઈ શકો. હા, 9 મહિના સુધી દોઈ શકો આ ભેંસ. આવી ભેંસની કિંમત શું હોય? અત્યારે તો ભેંસોનું બહુ જ ભાવ છે, ડિમાન્ડ બહુ છે અત્યારે. અચ્છા. ભેંસોની સારી નસલની બહુ ડિમાન્ડ છે. બંસીભાઈ કે તમારું અહીંનું લોકેશન એક જરાક આપી દો ને આપણા વ્યુઅર્સ ને બધાને. તમારું આખું લોકેશન નખત્રાણા તાલુકાનું દેવપર ગામ, ભુજ જિલ્લો, સિંઘવી ડેરી ફાર્મ. સંઘવી ડેરી ફાર્મ ને તમારો મોબાઈલ નંબર એક આપી દો. મારો મોબાઈલ નંબર છે 8511 626890. વોટ્સઅપ નંબર છે મારો 99253 73892. ઓકે, તો બંસીભાઈ તમારો કિંમતી સમય દેવા બદલ ખૂબ ખૂબ આભાર. જય માતાજી. જય માતાજી. મિત્રો, કોઈ પણ ભાઈઓને બહારની જો બન્નીની અને ઘેડાની જો ભેંસું લેવાની ઈચ્છા હોય તો મિત્રો બંસીભાઈનો નંબર પણ નીચે ડિસ્પ્લે ઉપર પણ મેન્શન કરી દઉં છું. તો મિત્રો જરૂર એક વખત બંસીભાઈની મુલાકાત લેવાનું ભૂલશો નહીં. આજુબાજુમાં આવ્યા હોય તો બંસીભાઈના ફાર્મની પણ એક વખત મુલાકાત અવશ્ય મિત્રો લેવાનું ભૂલશો નહીં મિત્રો. તો મિત્રો આપણે જો આજનો વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરી. જો અમારો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી પાછા મળી બીજા નવા લોગની સાથે બધા મિત્રોને જય માતાજી અને ગુડ નાઇટ.